અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. સમાચાર આવી રહ્યા છે. આ લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાનની અંદર જ યોજાશે અને તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે જણાવીએ કે આ લોકમેળાને લઈને જન્માષ્ટમીનો મેળો રેસકોર્સ મેદાનમાં યોજાય તેની તમામ બાબતોને લઈને સર્વે હાથ ધરાયો. અટલ સરોવરમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ સર્વે હાથ ધરાયો હતો. અટલ સરોવર પાસે જગ્યા પોલાણવાળી હોવાથી હવે રેસકોર્સમાં જ આ મેળો યોજાનારો છે. આજ મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, અટલ સરોવર એક ઓપ્શન બની શક્યું હોત, પરંતુ આખરે કયા એવા કારણો રહ્યા કે આખરે ત્યાં લોકમેળો ન યોજાતા હવે રેસકોર્સ મેદાનમાં જ આ મેળો યોજાશે? જયેશ, વર્ષોથી જે જન્માષ્ટમીનો પરંપરાગત લોકમેળો અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે તે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાય છે, પરંતુ આ વખતે જે ધારાસભ્ય દર્શિતા શાહ સહિતના જે સ્થાનિક આગેવાનો છે અને સાથે સાથે એ વિસ્તારના રહેવાસીઓ છે તેમના દ્વારા આ લોકમેળો છે તે નવા રેસકોર્સ એટલે કે અટલ સરોવર નજીક ખસેડવામાં આવે તેવી માંગ કરી હતી. ફરિયાદ સંકલનની બેઠક છે તેમાં પણ આ માંગ છે તે કરવામાં આવી હતી, જેને લઈને જ જે જિલ્લા વહીવટી તંત્ર છે તેમના દ્વારા આ ઓપ્શન છે તે રાખવામાં આવ્યું હતું. જોકે હવે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે માર્ગ અને મકાન વિભાગ છે તેમના દ્વારા સ્પષ્ટ પોતાનો અભિપ્રાય છે તે આપી દેવામાં આવ્યું છે કે જે નવું રેસકોર્સ છે અટલ સરોવરનો વિસ્તાર છે ત્યાં જમીન છે તે હાલમાં સમથળ નથી અને જમીન સમથળ ન હોવાને કારણે ત્યાં લોકમેળો રાખવો એ શક્ય નથી, કારણ કે જે રાઇડ્સને લઈને જે નવા નિયમો જાહેર કરવામાં આવે છે તે નિયમોની અમલવારી છે તે આ વિસ્તારમાં થઈ શકતી નથી, એટલા માટે અહીં મેળો કરવો શક્ય નથી. જે વહીવટી તંત્ર છે તેમના દ્વારા જમીન સમથળ કરવા માટે 12 કરોડ રૂપિયાની ગ્રાન્ટની માંગણી પણ કરવામાં આવી હતી, પરંતુ જે માર્ગ મકાન વિભાગ છે તેમના દ્વારા જે અભિપ્રાય આપવામાં આવ્યો તેના પરથી એ સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે કે રેસકોર્સનો જે જન્માષ્ટમીનો લોકમેળો છે તે રેસકોર્સ ગ્રાઉન્ડમાં જ થશે. આવતા વર્ષના જો આયોજનના ભાગરૂપે જમીન સમથળ કરવાની કામગીરી છે તે બહુ લાંબી પ્રક્રિયાઓને કારણે આ વર્ષે તે શક્ય નથી, એટલે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે રેસકોર્સ ખાતે જે લોકમેળાનું આયોજન થાય તેવી પૂરી શક્યતા અત્યારે જોવાઈ રહી છે. બિલકુલ મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હવે રેસકોર્સ મેદાનની અંદર જ આ લોકમેળાનું આયોજન થશે. અટલ સરોવર પાસે આ લોકમેળો યોજાય તેવી એક માંગ થઈ હતી, પણ સર્વે બાદ હવે રેસકોર્સ મેદાનમાં જ લોકમેળો યોજાય તેવા સમાચાર આવી રહ્યા છે. ખેડાના મહેમદાબાદમાં MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.